સો આજે આપણી પાસે આવી ગયું છે પાર્સલ રાજકોટથી. સો સૌથી પહેલાં પાર્સલ ખોલીને ચેક કરીએ કયો ફોન છે રિપેરિંગ. પાર્સલ મેં ખોલી નાખ્યું છે અને આઈફોન 14 પ્રો મેક્સ છે રિપેરિંગમાં, યુએસ વર્ઝનમાં. હવે ડાયરેક્ટ બોર્ડ ઉપર જમ્પ કરીએ શું કન્ડિશન છે બોર્ડની. માઇક્રોસ્કોપમાં જોયું ત્યારે પાવર આઈસી નથી, ઓડિયો કોડેક નથી, કેમેરાની આઈસી નથી. સો આ બોર્ડને રિપેર કરવું તો લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ હતું. સો આ બોર્ડને સ્વાઇપ જ કરવું પડે એવી કન્ડિશન હતી. તો સૌથી પહેલાં સીપીયુનું બ્લુ ક્લીન કરી લેશું. બોર્ડર પર છે જે ટેમ્પરેચર મેં રાખ્યું છે અત્યારે 280 ડિગ્રી અને ક્વિક 857 DW પ્લસ અત્યારે હું ગન યુઝ કરું છું. સ્ટ્રેટ એર ગન છે અને એર મેં 2 ઉપર રાખી છે. બે સાઈડ ક્લીન કરી નાખી છે. થર્ડ સાઈડ કેપેસિટર રેઝિસ્ટર લૂઝ ના થાય એવી રીતે આપણે બ્લુ ક્લીન કરવાનું છે. થર્ડ સાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફોર્થ સાઈડ ક્લીન કરીને એના પછી સીપીયુ ઉપાડવાનું રહેશે. સો સીપીયુ લિફ્ટ કરવું હોય તો ટેમ્પરેચર છે 390 ડિગ્રી, 400 ડિગ્રી. એર મેં રાખી છે 75. સૌથી પહેલાં આપણે બોર્ડને પ્રી હીટ કરવાનું છે. જનરલી એવું સજેસ્ટ કરીશ કે સીપીયુ લિફ્ટ કરવામાં માઇક્રોસ્કોપનો યુઝ જ ના કરવો, કેમ કે સીપીયુને ફૂલ હીટ જોતી હોય લિફ્ટ થવા માટે, બાકી પેડ ઉપડી જાય સીપીયુમાંથી. સો ઉપરથી ડાયરેક્ટ 90 ડિગ્રીઝ પર એર પડે, હોટ એર, તો એ સીપીયુ માટે બેસ્ટ છે. અત્યારે અમે સીપીયુ ઉપર હીટ આપવાનું ચાલુ કરી દીધું છે. મને જ્યારે લાગશે સીપીયુ પ્રોપર હીટ થઈ ગયું છે ત્યારે હું ટૂલ અંદર ઇન્સર્ટ કરીને ઊંચું કરી દઈશ. સો સીપીયુ લિફ્ટ કરી નાખ્યું છે. હવે માઇક્રોસ્કોપનો યુઝ કરીને ચેક કરશું કે પેડ લિફ્ટ નથી થયા ને. ચેક કર્યું મેં પણ કે પેડ લિફ્ટ નહોતા થયા. સો સીપીયુ પ્રોપર લિફ્ટ થઈ ગયું હતું. સૌથી પહેલાં હું બોર્ડર પર એક્સ્ટ્રા ગ્લુ રહી ગયું હોય એને હું બ્લેડથી કટ કરી નાખીશ. સૌથી પહેલાં હું સીપીયુ ઉપર લો ડિગ્રી પેસ્ટ મૂકી દઈશ, જેનાથી સીપીયુના પેડ્સ છે એનું ટેમ્પરેચર ઓછું થઈ જાય અને ક્લીન કરવામાં આપણને ઇઝી રહે. અત્યારે હું ગન યુઝ કરું છું એનું ટેમ્પરેચર છે 390 ડિગ્રી અને એર છે 60. હવે હું શોલ્ડર લઈ અને
જે પેડ છે બધા શોલ્ડરના મોટા મોટા એને આપણે રિમૂવ કરી દઈશું. ડીશોલ્ડર વિક આપણે યુઝ નહીં કરીએ આમાં. બધા પેડ્સ મેં શોલ્ડરથી ક્લીન કરી નાખ્યા છે. હવે આ ગ્લુ છે એને હું ક્લીન કરી નાખીશ. ગનનું ટેમ્પરેચર મેં રાખ્યું છે અત્યારે 390 ડિગ્રીઝ. ગનના ટેમ્પરેચર ઉપર જનરલી ડિપેન્ડ નથી કરતું. મારું ગનનું મૂવમેન્ટ તમે જુઓ કઈ રીતનું. જ્યારે જરૂર પડે ત્યારે હું ગન નજીક લઈ જાઉં છું. જ્યારે એવું લાગે કે ટેમ્પરેચર વધારે થઈ ગયું તો દૂર લઈ જવાની. ટેમ્પરેચર ઉપર કાંઈ ડિપેન્ડન્ટ જ નથી. ટ્વીઝરથી હું ધીમે ધીમે કરીને ગ્લુ ક્લીન કરી નાખીશ. અને ધ્યાન રાખવાનું છે અહીંયા ટ્રેક ચાલતી જતી હોય, સો ઇફ ઇન કેસ એક પણ ટ્રેક ડેમેજ થઈ જાય તો કેમેરા ના ચાલે, બૂટ ના થાય ફોન, ઓડિયો ના ચાલે, 3 મિનિટ રિસ્ટાર્ટ, એવા ઘણા પ્રોબ્લેમ્સ આવી શકે. એક સાઈડ આપણે ગ્લુ ક્લીન કરી નાખ્યું છે. હવે આ બીજી સાઈડ ક્લીન કરી નાખશું. ડીશોલ્ડર વિક યુઝ કરવાની જગ્યાએ હું બ્રશનો યુઝ કરીશ. ગનથી આપણે ટેમ્પરેચર આપશું ને બ્રશથી સ્ટ્રોક્સ આપશું, જેના લીધે આપણે ડીશોલ્ડર વિક યુઝ નહીં કરવી પડે, પેડ ક્લીન થઈ જશે. આ સિચ્યુએશનમાં હું સૌથી સોફ્ટ બ્રશ આવે એ યુઝ કરું છું. એની વચ્ચે ગ્લુ રહી ગયું છે, એને આપણે ક્લીન કરી લઈશું. હવે હું આઇસોપ્રોપાઇલથી સીપીયુને ક્લીન કરી લઈશ. નેક્સ્ટ સ્ટેપ આપણે મૂવ કરીએ તો સીપીયુ રિબોલ કરવાનું છે. અત્યારે હું યુઝ કરું છું 199 ડિગ્રીની પેસ્ટ. સૌથી પહેલાં હું પેસ્ટને થોડીક ડ્રાય કરી લઈશ. અને બધી જગ્યાએ આપણે ઇવનલી પેસ્ટને ફિલ કરવાની છે.
પેસ્ટ ભરાઈ જાય એના પછી હું એકવાર ક્લોથને રબ કરી દઈશ, જેનાથી એક્સેસ પેસ્ટ હોય એ બધી નીકળી જશે. અત્યારે મેં ટેમ્પરેચર રાખ્યું છે 350 ડિગ્રી અને એર 2 ઉપર રાખી છે, ક્વિક 857 DW પ્લસમાં. વધારે એર હોય કે ટેમ્પરેચર હોય તો શોલ્ડરનો બોલ એકમાંથી જમ્પ કરીને બીજામાં જઈ શકે અને પછી પાછું સીપીયુ રિકોલ કરવું પડે. સ્ટેન્સિલ ઉપાડીને આપણે હજી એકવાર સીપીયુને હીટ કરીશું, જેનાથી બોલ બધા પ્રોપર શેપમાં આવી જાય. હજી એકવાર હું ફ્લક્સ લગાડીને ગનથી થોડું હીટ કરી દઈશ. ફ્લક્સ આખું ઇવનલી સ્પ્રેડ થઈ જવું જોઈએ સીપીયુમાં. તો મારી પાસે એક સીએનસી બોર્ડ પડ્યું હતું, એમાં આપણે સીપીયુને સ્વાઇપ કરીશું. બોર્ડ મેં કમ્પ્લીટ કરીને રાખ્યું હતું, સ્વાઇપિંગ બોર્ડ. ડાયરેક્ટ આપણે સીપીયુને એમાં ઇન્સ્ટોલ જ કરવાનું. ફ્લક્સના મેં 5 ડોટ મૂકી દીધા છે. જાજુ ફ્લક્સ ઇફ ઇન કેસ પડી જાય તો એનાથી સીપીયુ હવામાં લિફ્ટ થઈ જાય, પ્રોપર બેસે નહીં, આડાઅવળું બેસી જાય, એવા ઇશ્યુઝ તમે ફેસ કરી શકો. સીપીયુની ડાયરેક્શન જોઈને હું સીપીયુને અલાઇન કરી દઈશ સૌથી પહેલાં. સીપીયુને અલાઇન કરીને સૌથી પહેલાં હું ક્વિક 857થી હીટ કરીશ 380 ડિગ્રીઝ અને એર સેકન્ડ ઉપર 2 ઉપર. એના પછી હું ચુવનથી મોટા માઉથવાળી ગનથી હું હીટ કરીશ બીજી વખત. અને શુગનથી હીટ કરીશ ત્યારે એનું ટેમ્પરેચર હશે 400 ડિગ્રી અને એર 60 પર. અત્યારે મેં શુગન 8650 પ્રોથી હીટ કરવાનું ચાલુ કર્યું છે, જેનાથી પ્રોપર ઇન્સ્ટોલેશન આવી જાય. સીપીયુને આપણે જરાક મૂવ કરીને જોઈ લઈશું, પાછું રીઅલાઇન થઈ જાય એની પોઝિશન ઉપર તો આપણું સીપીયુ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં હાર્ડ ડિસ્કને જૂના બોર્ડમાંથી અપલિફ્ટ કરી લેશું. સૌથી પહેલાં હાર્ડ ડિસ્કનું ગ્લુ ક્લીન કરવાનું છે. હાર્ડ ડિસ્કને ગ્લુ ક્લીન કરવામાં કંઈ ટેન્શન હોય નહીં, કેમ કે બાજુમાં રેઝિસ્ટર આવે બધા એ ગ્રાઉન્ડવાળા જ હોય છે, સો રેઝિસ્ટર નીકળી જાય રીએ
કાંઈ ફરક પડતો નથી. બે સાઈડ આપણે ક્લીન કરી નાખી છે, થર્ડ સાઈડ ક્લીન કરી નાખીએ. અને આ સાઈડ કેપેસિટર રેઝિસ્ટર લૂપ આવે, સો આ સાઈડ ધ્યાનથી ક્લીન કરવાનું થોડું. સો હું આ સાઈડથી બે રેઝિસ્ટર કાઢી લઈશ, જેનાથી મારું ટૂલ અંદર જઈ શકે. અને હાર્ડ ડિસ્ક લિફ્ટ કરી લીધી. હવે ટાઈમ છે વાઈફાઈ આઈસીનો. વાઈફાઈ આઈસીનું ગ્લુ ક્લીન કરી લઈશ પહેલાં. વધારે ટેમ્પરેચર હોવાથી આ ઇસ્યુ આવી શકે. આ એક મિની આઈસી હતી, એ ગરમ થતાં ઉડી ગઈ ગ્લુ ક્લીન કરવામાં. સો ટેમ્પરેચર બને તો ગ્લુ ક્લીન કરવામાં 250 230 એવું જ રાખો. ત્યાંથી હવે રેઝિસ્ટરને કેપેસિટર રિમૂવ કરી અને ટૂલ અંદર જવા દઈશ. વાઈફાઈ આઈસી પણ ઉપડી ગઈ છે. તો સૌથી પહેલાં આપણે હાર્ડ ડિસ્કને ક્લીન કરીશું. હાર્ડ ડિસ્ક ઉપર હું સૌથી પહેલાં લો ડિગ્રી પેસ્ટ નાખી દઈશ. અને સાથે હું હોટ એર ગનર રાખીશ, જેનાથી મેલ્ટ થઈ જાય જલ્દી. સો લો ડિગ્રીની પેસ્ટ લગાડી દીધી છે મેં. હવે આપણે શોલ્ડરથી આને ક્લીન કરી લઈશું. શોલ્ડરનું ટેમ્પરેચર મેં રાખ્યું છે 320 ડિગ્રી સેલ્સિયસ. શોલ્ડરથી ક્લીન થઈ ગયું એના પછી ડીશોલ્ડર વેગ એકવાર આપણે ઉપર ચલાવી દઈશું, જેનાથી બધું ગ્લુ ક્લીન થઈ જાય. ફાઇનલ ટચઅપ આપી દઈશું હાર્ડ ડિસ્કને. હાર્ડ ડિસ્ક પછી હું વાઈફાઈ ચિપને ક્લીન કરી લઈશ ડીશોલ્ડર વેગથી. હવે વાઈફાઈ છે આપણે ક્લીન કરશું. વાઈફાઈ ચિપ આપણે ક્લીન કરી લીધી છે. બોર્ડરનું ગ્લુ હું ક્લીન કરી નાખીશ. હવે આપણે આ બંને આઈસીને રીબોલ કરી લઈશું. સૌથી પહેલાં હું હાર્ડ ડિસ્કને 199 ડિગ્રી પેસ્ટથી રીબોલ કરી લઈશ.
હવે આપણે હાર્ડ ડિસ્કને ઇન્સ્ટોલ કરી દઈશું મધરબોર્ડમાં. અત્યારે મેં ટેમ્પરેચર રાખ્યું છે 390 ડિગ્રીઝ. સો હાર્ડ ડિસ્કને આપણે મૂવ કરીને જોઈ લીધી છે, એ પ્રોપર બેસી ગઈ છે. તોય આપણે એમાં સુગંધથી હીટ કરી લઈશું. એકવાર ફ્લક્સ નાખીને આપણે ફાઇનલ ટચઅપ આપી દઈશું. હવે આપણે ઇપ્રોમને પણ સ્વાઇપ કરી દઈશું. ઇપ્રોમ ના હોય ફોનમાં, કાં તો બીજા ફોનની ઇપ્રોમ આવી ગઈ હોય તો ફોન લોગોથી લોગો જ ઉપર જ જાય. લોગો આવે બંધ થઈ જાય, લોગો આવે બંધ થઈ જાય, એનાથી આગળ વધશે જ નહીં. ઇપ્રોમ અને સીપીયુનું કોડેડ હોય એક સાથે, બે સેમ મેચ કરે તો જ ફોન બૂટ થશે, બાકી બૂટ જ નહીં થાય. તમે ફ્લેશ મારો, ગમે તે કરો, ફોન બૂટ નહીં જ થાય. ફ્લક્સ નાખીને આપણે હજી એકવાર ઇપ્રોમને પ્રોપર અલાઇન કરી લેશું. હવે નેક્સ્ટ છે વાઈફાઈ એસી. વાઈફાઈ એસી નીચે ફ્લક્સ મેં લગાડી દીધું છે અને આને હું ડાયરેક્ટ સુગંધથી જ હીટ કરીશ. વાઈફાઈ એસીને જનરલી ટેમ્પરેચર ઓછું આપવું જોઈએ, બાકી વાઈફાઈ એસી ફેલ થવાના ચાન્સીસ રહે. વાઈફાઈ એસીને આપણે મૂવ કરીને જોઈ લઈશું પ્રોપર અલાઇન થઈ ગઈ છે કે નહીં. આઈ સોકેટમાં મૂકીને મેં ચેક કર્યું, ફોન આપણો બૂટ થઈ ગયો હતો, ફોનનો પાસવર્ડ આવી ગયો હતો આપણી પાસે. તો આપણે નેટવર્ક અને વાઈફાઈ બે વસ્તુ આપણે ચેક કરી લઈશું. સો આપણે ચેક કરી લીધું, મોડેમ ફર્મવેર આવી ગયું હતું અને નેટવર્ક પણ આવી ગયું હતું. ઈ સિમ હતું ફોનમાં.
હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણે લેયરને રિબોલ કરવાના છે. રિબોલિંગમાં એક વસ્તુ ધ્યાન રાખવી પડે, લેયર રિબોલ કરવા ટાઈમે બધા પેડની સાઇઝ, શોલ્ડરની સાઇઝ સેમ રહેવી જોઈએ. નાની મોટી હશે, શોર્ટ થઈ જશે, કનેક્ટ જ નહીં થાય, બેઝ બેન્ડ નહીં આવે, 3 મિનિટ રીસ્ટાર્ટ મારશે, ઓડિયોનો ઇશ્યુ આવી શકે આ ફોનમાં, કેમ કે ઓડિયોની આઈસી નીચેના બેઝમાં આવી છે. ઘણા બધા ઇશ્યુ કંપાસ તો જનરલી ઉપરના બોર્ડમાં છે. સોરી, 14 Pro Maxમાં કંપાસ નીચેના બોર્ડમાં છે, તો કંપાસ ના ચાલે. કંપાસના લીધે 1.8 વોલ્ટ S2 લાઇન ના આવે તો 3 મિનિટ રીસ્ટાર્ટ મારે. લેયર મેં કમ્પ્લીટલી રિબોલ કરી દીધા છે. હવે આપણે જસ્ટ પેડ કમ્પ્લીટ થઈ જાય એની રાહ જોવાની છે. મેં ફોનના બે બોર્ડ કનેક્ટ કરી દીધા અને ફોનમાં મૂકી અને આપણે બધા ફંક્શન ચેક કરી લેશું. ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે અત્યારે થોડું લેગ કરે છે. નેટવર્ક આપણું આવી ગયું છે જીઓ LTE. બાકી બધા ફંક્શન આપણે ચેક કરી લઈએ. કેમેરાથી લઈ ફેસ આઈડી, ચાર્જિંગ બધા ફંક્શન્સ ટોટલી વર્કિંગ છે. વાઈફાઈ કનેક્ટ થઈ જાય છે, કંપાસ ચાલે છે. તમારે બી કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરાવવું હોય તો જુનાગઢ અમારી શોપ છે.